25 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર સાહેબ 16 વર્ષ, બધા લગભગ સાહેબ 10માં 11માં વાળા હશે, બરાબર. 16 વર્ષની ઉંમર છે, જેની અંદર શિક્ષકની ઉંમર ઉમેરતા શિક્ષકની ઉંમર જો એડ કરવામાં આવે તો સરેરાશમાં 1નો વધારો થાય તો શિક્ષકની ઉંમર કેટલી? હવે જેને લોંગ રીત કહીએ તો સાહેબ એવું થાય કે આ 25 વિદ્યાર્થીઓ અને સરેરાશ કેટલી 16, તો સરવાળો કેટલો મળે એમનો? ઉંમરનો સરવાળો કરીએ તો સાહેબ 25 ગુણ્યા 16 થાય. 25 ગુણ્યા 16 અને 25 ગુણ્યા 16 કરીએ એટલે કેટલા થાય? 400. કેટલા થશે? 400. પણ પછી શું લખ્યું છે કે એમાં શિક્ષકની ઉંમર ઉમેરતા. ઓકે, તો શિક્ષકની ઉંમર ઉમેરો એટલે 25 વિદ્યાર્થી, હવે એક શિક્ષક એટલે કેટલા થઈ ગયા? 26. અને સરેરાશમાં 1નો વધારો થાય. સરેરાશ કેટલી હતી સાહેબ? 16. એની જગ્યાએ કેટલી થઈ જાય? 17. પાછો આ બંનેનો ગુણાકાર કરવો પડે. હવે આ બંનેનો ગુણાકાર જે મળે પછી બાદબાકી એ ના કરવું હોય સાહેબ તો પછી જ્યારે સરેરાશમાં 1નો વધારો થતો હોય, જ્યારે સરેરાશમાં 1નો વધારો થતો હોય ત્યારે સાહેબ રકમની અંદર જેટલી સંખ્યાઓ લખીને બધાનો સરવાળો. સંખ્યા કઈ લખી રકમમાં? પહેલી 25, પછી કઈ લખી? 16, પછી કઈ લખી? 1. સરવાળો 42. રકમમાં દેખાતો હોય બધાનો સરવાળો કરવાનો.